मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. आत्मज्ञान के प्रभाव से भगवान आत्मा वस्तु છે એનું જ્ઞાન આત્મજ્ઞાન, શાસ્ત્ર જ્ઞાની નહીં, વ્યવહાર છે એનું એ જ્ઞાન નહીં, શાસ્ત્રના ભણતરમાં આવે દેવગુરુ શાસ્ત્ર એનું એ જ્ઞાન નહીં. હા હા હા. आत्मज्ञान के प्रभाव से महाप्रवीण, बोला विचक्षण शब्द હતો ને એનો અર્થ એ કે વિચક્ષણ અર્થ કે महाप्रवीण है. हाँ हाँ हाँ. आत्मज्ञान के प्रभाव से महाप्रवीण है. आत्म तत्व જેમાં અનંત જ્ઞાન ને અનંત આનંદ છે એ સચ્ચિદાનંદ પ્રભુ છે. સત એનું સત્વ, જ્ઞાન ને આનંદ આદિ અનંત શક્તિઓ તેનું સત્વ છે. એવું જે આત્મા તેનું જ્ઞાન, એનું જ્ઞાન એની પર્યાયનું નહીં, વ્યવહારનું નહીં, નિમિત્તનું નહીં. આત્મજ્ઞાન વસ્તુ જે ટીકાળી છે તેનું જ્ઞાન. આ आत्मज्ञान के प्रभाव से महाप्रवीण है, बुद्धिमान है, विचक्षण है. और जिनके मिथ्याद्राद्वेषादि मलकर रहित शुद्ध भाव है, જેને અંદર ભ્રમણા નથી કે આ હું દયાદાન ને વ્રતના પરિણામ કરું છું તો એનાથી મારે મોક્ષ થશે, ધર્મ થશે, એવી ભ્રમણા જેને નથી, એવી ભ્રમણા જેને ટાળી છે. હા હા. મિથ્યાત એટલે વિપરીત માનતા. પુણ્યના ભાવમાં ધર્મ,
પાપના ભાવમાં મજા, પુણ્યના ફળમાં અનુકૂળતામાં રાજીપો, એવો જે મિથ્યાત ભાવ, સતથી વિપરીત ભાવ, એને મિથ્યાત કહે છે. અને એ સિવાય રાગ દ્વેષાદી અનુકૂળતા એને માનીને રાગ થાય, પ્રતિકૂળતા માનીને દ્વેષ અણગમો થાય. એવા મિથ્યાત રાગ દ્વેષ મોહ એનાથી રહિત શુદ્ધ ભાવ હે. હા હા હા, આટલી તો વાત ઓછી કરે છે. રાડ્યું પર અમે પંડિત વ્યવહારથી નિશ્ચય થાય, વ્યવહારથી નિશ્ચય થાય. હવે તો મારા ગમે તે બોલ્યું કંઈક કરો મારા, એના મોટા પંડિતો પણ એમ કે હવે અનિકાંત કહેવા માંડ્યા છે. એમ કેવું લખ્યું છે? અત્યાર સુધી અનિકાંત નહોતું, હવે અનિકાંત અમારું હાથું છે. અનિકાંત હવે સમજવા લાય, અમારું અનિકાંત હવે સમજવા લાય. હુકમચંદની ને બધી વાત કરે ને વ્યવહારની, નાખે વ્યવહાર છે, વ્યવહાર છે નહીં એમ કોઈ પહેલેથી તો હાલે. વ્યવહારથી અંદર આત્માનો સ્વભાવ છે એ પકડાય નહીં. હા હા, પુણ્ય છે એ રાગ છે ને, રાગથી ભગવાન તો પરમાત્મા સ્વરૂપ વિતરાગ મૂર્તિ છે આત્મા. એ રાગ વળી પકડાય નહીં. રાગના અભાવ સ્વભાવથી તેનો અનુભવ થઈ શકે એવું એનું સ્વરૂપ છે. અનંતકાળ થયો, અનંતકાળ થયો. આ ભાવ પેલા ભાવ, આ પેલા ભાવ, એ પેલા ભાવ, એમ ભાવ ભાવ કરતા કરતા અનંત ભાવ થયા. અનંતકાળથી અનંત ભાવ થયા. જેની આદિ નથી એટલા અનંત ભાવ થયા કે એને વિચાર કેવી કર્યો છે. હા, એવા અનંત અનંત ભાવમાં કોઈને એને આત્મજ્ઞાન કર્યું નથી. જો આત્મજ્ઞાન કર્યું હોય તો ભાવ રહે નહીં. હા હા, તો એ ચીજ કેવી હોય? હા હા, અનંત વાર બાયડી છોકરા કુટુંબ ધંધો છોડી સાધુ થયો તો પણ આત્મજ્ઞાન નહોતું કર્યું. એ ક્રિયાકાંડ એમાં માનીને આપણે ત્યાગીને બાવા થઈએ સાધુ. હા હા, ये आत्मज्ञान के प्रभाव से महाप्रवीण है. हाँ, और जिन्हें मिथ्याचार रहित शुद्ध भाव है. हाँ हाँ, ऐसे पुरुषों के सिवाय है दूसरा कोई भी परमात्मा प्रकाश के आराधना योग नहीं. हाँ, अनेकांत किया અંદરમાં આત્મા પુણ્ય ને પાપના રાગથી રહિત થઈ અને શુદ્ધ સ્વરૂપને આરાધે સેવે, એને આત્માનું આરાધન કહેવાય છે. એ સિવાય બીજો કોઈ પુરુષ વ્યવહારની ક્રિયાકાંડ આવો એ આને આત્માને પહોંચી શકે એ ત્રિકાળમાં છે. ભગવાન 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 એમાં તો વિકલ્પ જરાક વૃત્તિ નુકસાન છે. એમાં આત્મા ક્યાં? ऐसे पुरुष के सिवाय है. हाँ, पोते खुला हो गया. ऐसे पुरुष के सिवाय दूसरा कोई भी ગમે તેટલી તપસ્યાઓ કરે, અપવાસ કરે, એ બધી ક્રિયાઓ ગમે તે હો પણ એ દ્વારા આત્મા પ્રાપ્ત થાય એમ કોઈ ત્રણકાળમાં નથી. હા, એ કર્મકાંડ છે બધા. એ આત્માનું જ્ઞાન કાંડ નથી. હા,
ये ત્રિકાળમાં ન થાય. ઝેરીબાઈ સેવતા સેવતા શ્રીમંતાઈ થાય, એને મૂકીને થાય. આવ્યો વ્યવહારથી કથન કરે, જ્ઞાન કરે. ये सिवाय कोई पण पुरुष परमात्मा प्रकाश ने सेवने योग नहीं. इस प्रकार 24 दोहों के महास्थल में आराधक पुरुष के लक्षण એટલે આત્માનું આરાધન નામ સેવન નામ તે સન્મુખની ધર્મ દશા કરનારો એના લક્ષણ ગણ્યા. બાકી બીજું દુઃખ નથી. लक्षण 3 दो में कहे के छठांतर तक समाप्त होगा. एना भाग पड़ा 10वीं बात. आगे शास्त्र के फल के कथन की मुख्यता पर एक दोहा और उद्धतपने के त्याग की मुख्यता पर 2 दोहे. इस तरह 3 दोहों में व्याख्यान करते हैं. 10 में 10 लक्षण संग निर्वधियो निरूपण परमात्मा प्रकाश आ परमात्मा प्रकाश स्वभाव शुद्ध भावों पर भाषा भाव अंतरनी पवित्र भावना की भावना करते हुए आत्मा प्राप्त होता है. ये कोई शुभ अशुभ भाव दया दान व्रत भक्ति का पूजा आदि काम को लेना से प्राप्त होता है. शुद्ध भावों पर भाया हुआ भावन समय शुद्ध और शुभ नहीं. दया दान व्रत भक्ति पूजा शुभ से पुण्य से राग से विकार से. हिंसा जो कुतुरी विषय हो वासना ये अशुभ से पाप से झैर से राग से विकार से तीव्र राग से एनाथी रही शुद्ध भाव कर भाया हुआ. उन्होंने पापना शुभ भाव की रहित थई અને શુદ્ધ ભાવ की आत्माની भावना करने की चतुर्गति के दुखों का विनाश करता है. 4 गतिना भाव भ्रमण करे तो दुखी थઈને એનો એ નાશ કરે છે. परमात्मा प्रकाश में शुद्ध भावों पर भावना करने से शुद्ध शुभ शुभ विकल्प में रही विकारी आनंदनाथ प्रभु इन्हें शुद्ध भावना से एकाग्र होकर જેથી ભાવના એમ કરે છે તે ચતુર્ગતિના દુઃખનો નાશ કરે. આ 4 ગતિમાં જન્મવું માણસપણે ઢોરપણે નાચીપણે કે દેવપણે 4 ગતિ 84 લાખ ભાવ ઉત્પન્ન થવાના સ્થાન છે. 84 લાખ જેને 84 લાખ યોની કહે. યોની એટલે ઉત્પત્તિ સ્થાન. એવી 84 લાખ 4 ગતિ ये आत्मा की शुद्ध भावना भाववाથી तो 4 गति નો નાશ. भाई करता है दुखों का नाश करता है.
અને પરમાત્મા પ્રકાશ યદ્યપિ વ્યવહારની અંદર પ્રાકૃત દુઆ પૂર્વક થઈ છે. આ શાખા આ સૂત્ર છે ને, 5 અક્ષર છે ને, એ વ્યવહારથી પ્રાકૃત દોહા છંદ સહિત અને અનેક લક્ષણો થઈ છે. સંસ્કૃત અને વ્યાકરણના બધા હોય સંબંધો એ બધા સહિત છે. આ શબ્દો भी नीचे में तो परमात्मा का प्रकाश स्वरूप लक्षण से થઈ છે. તો ભગવાન જે આત્મા પરમાત્મા સ્વરૂપ એમાં આ છંદ ને લક્ષણો થી રહિત તો કોઈ છે. સમજાણું કાંઈ शुद्धात्म स्वरूप के लक्षण और छंदों का रहित है. शास्त्र भाषाમાં તો વ્યાકરણ હોય, વિભક્તિ, એક પ્રકારની ઘણા હોય લક્ષણો હોય. આના છે ને, આ જળ છે, આપણે આત્મા નથી. જેમ આકર શબ્દમાં કઈ આકર ગાંગડો નથી, આકર ગાંગડામાં કઈ આકર શબ્દ નથી. એમાં પરમાત્મા પ્રકાશમાં બધા લક્ષણ ને છંદ ને વસ્તુ છે એ કઈ આત્મામાં નથી. વાણીમાં બધું ગમે તે એવો પણ કઈ વાણી કઈ આત્મામાં નથી. આત્મા તો અલ્પી જ્ઞાન ઘન છે, એમાં વાણી છે. આ તો પાણા ઘર છે. અને પરમાત્મા પ્રકાશ મનવા માટે પણ પરમાત્મા પ્રકાશ આ શબ્દો છે, એમાં છંદ ને લક્ષણ થઈ છે. પણ આ પરમાત્મા જે અંદર છે, વસ્તુ જે છે, વાત છે, એ વાત જ છે, બતાવે છે વાત અંદર. એમાં એ લક્ષણ ને છંદ આ દોહા ફલાનું શું કે બધી ઘણી જાતના દોહરાય. શારદું ઉર્જાથી ફલાનું કવિ ને એનો હોય ને, આ શારદુલ છે, ઉર્જાથી છે, ફલાનું જાય ને, એ બધાથી રહી ભગવાન તો છે. અને શબ્દોમાં હોય બધું આ. છંદ ને લક્ષણો ને બધું આમાં ભર્યું છે. પણ વસ્તુ જે આને આત્મા એ બતાવે છે, જે આત્મા એમાં તો આ છંદ ને લક્ષણ પણ કાંઈ નથી. એ તો અતિન્દ્રિય આનંદનો નાશ છે. એને અહીંયા આત્મા કહીએ અને એનો આત્માનો અનુભવ છે, એને ધર્મ કહીએ. એનું કઈ સાધન છે કે નહીં, પહેલું કોઈ સાધુ આવું એમ લોકો પાદરું જેવું છે, એને પરના સાધનની અપેક્ષા જ નથી. એની ખબર નથી. એનો સ્વભાવ જ પ્રકટ જ્ઞાતા, સ્વભાવથી જણાય એવો પ્રકટ જ્ઞાતા એને સ્વરૂપ જ છે. અલિંગરણમાં તો કબૂલ અલિંગરણ છે ને, 20 બહુ પર્વતન સાર 172 ગાથા. અલિંગરણના 20 અર્થ છે મોટા. છઠ્ઠો અહીં બોલ છે, પોતાના સ્વભાવથી જણાય એવું પ્રત્યક્ષ જ્ઞાતા છે. એને કોઈ બાર વિકલ્પને નિમિત્તને કોઈ ગુરડા સાધન થાય. ભક્તામર પ્રણિતમણી પ્રભાણામ ભક્તામર ગાય અવાજ હંમેશા એ પ્રાપ્ત થાય આત્મા, એવું નથી. ભક્તામર જાય છે ને હવારમાં વેપાર હાલે હરખો, ભક્તામર ગાય વાણી આવું કરે માર ન વરા.
હંમેશા ગાય નોકરી હારી હાલે, પૈસા ઠીક રહે, બાયડી છોકરા ઠીક રહે, ધૂળમાં ઠીક તો રહેતું રહે છે એની. એનાથી કોઈ આત્મા મળે એવો નથી કે છે લાખ તારા ભક્તા મરગે ને તો ગણાય છે ને, ગણે છે. એક બહુ ગયા હતા કાળાવડ, કાળાવડ, આ કાળાવડ નથી, કાળાવડ ને કાળાવડ જામનગર પાસે નથી કાળાવડ, હે આ પાસે છે. એક મહિનો ચાલી રહ્યા કાળાવડમાં, 1 મહિનો કારણ એની દરબાર ગુજરી ગયા. રણજીતસિંહ દરબાર ગુજરી ગયા. એનો અત્યારે હતો એ ગુજરી ગયો અત્યારે. હા અત્યારે હતો ને દિગ્વિજય, એ તો ગયા હતા દિગ્વિજય પાસે. એ બધા ઊંચાઈ ગયેલા હતા ધૂળમાં. એને તો કહ્યું છે દરબારને, એની રાણી છે ને ગુલાબ રાણી, 9 કરોડ રૂપિયા ભેગા કર્યા છે, વેપાર કરે છે મોટો. હે કહો હા ઠીક છે. એક એમ ત્યાં હતા ને તે કહેવાય મારા દર્શન આપે, દરબારને આંખને ઠીક નથી, આંખમાં કંઈક હતું. આવડો મોટો હું દિખાઈ જતો ત્યાં એના બંગલા પાસે 5 મિનિટનો રસ્તો. એને ખબર પડી મહારાજ અહીં જંગલ આવે, જંગલ આવે, મહારાજ અહીંયા દર્શન દેવા આવો, તમે અહીંયા ગયા હતા પાકડા દર્શન કહ્યું તો આ રાજ નહીં ધૂળનું કીધું. આ આનંદ ગુણનો ધાત અંદર છે આત્મા, એનું સામ્રાજ્ય રાજ છે. અમારે ક્યાં એની પાસે પૈસા નથી જોવા. રાણી 1000 રૂપિયા મૂક્યા પછી જ્ઞાન ખાતે 1000 મૂક્યા, 5 વર્ષ બેઠા મરી ગયો. હા હા બહારમાં જાણે કરોડનો તાલુકો શું થયું પણ એમાં ધૂળમાં. આત્માના જ્ઞાન વિના બધા 4 ગતિમાં રખડવાના છે કે ઢોર ને નરક ને કાગડા ને કૂતરા ને પારેવા થવાના બધા. અહીંયા જેને આત્મજ્ઞાન થયું છે ને, 4 ગતિ કે દુઃખ વિનાશ કરતા હૈ. शुभ लक्षण ने प्रबंध ये दोनों परमागम में नहीं है, परमात्मा में नहीं है. आ छंद बंद देशी भरવાનું હવા ને જાણીએ. અમુક શ્લોકો જ દેશી છે ને દેશી, અને એના લક્ષણો એ દોનો પરમાત્મામાં નથી. પરમાત્મા તો અંદર જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન ને આનંદ સ્વરૂપ. વિકાર રહિત નિર્વિકારી ચૈતન્ય પિંડ પ્રભુ આત્મા, એને આત્મા કહીએ. એ આત્મામાં આ પરમાત્મા શબ્દોમાં જે લક્ષણો ને છંદને છે એ એમાં નથી આત્મામાં. એ તો બધી વાણી જડમાં છે. એ તો જડના લક્ષણ છે. પ્રભુ આત્માના લક્ષણમાં એ દોવા ને છંદ ને લક્ષણ નથી અંદર. परमात्मा तो शुभाशुभ लक्षणों का रहित है. लो शुभ लक्षण ने अशुभ लक्षण थी पण रहित आत्मा तो है अंदर. भाई आ शुभ आचरण करे छे, सदाचरण, ईश्वर भक्ति करे, नाम स्मरण करे, माला गणे, ब्रह्मचर्य शरीरथी पाळे, नैतिक जीवन गाळे, એ બધું શુભ આચરણ એ કઈ આત્મામાં નથી.
હા 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 આવી વાતો ये शुभ ने अशुभ लक्षणों पर रहित है, जिसके कोई प्रबंध नहीं, रचना शब्दों नहीं, एमा कोई है नहीं, अनंत रूप है। हा 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 જેનો આનંદ ને જ્ઞાન સ્વભાવ છે તેને હદથી પ્રભુ આત્માનો સ્વભાવ તો આનંદ ને જ્ઞાન એને હદથી એને મર્યાદાથી મર્યાદા અતીત એનું જ્ઞાન ને આનંદ એનું સ્વરૂપ છે. હા ભલે શરીર પ્રમાણે હો પણ એનો સ્વભાવ અને ભાવ અનંત છે. શક્તિથી અનંતકાળ રે ઇન્દ્રિયો શું, પણ વર્તમાન એનો સ્વભાવ જ અનંત અમાપ અપરિમિત શક્તિ છે. હા હા ઉપયોગ લક્ષણમાં પરમાનંદ લક્ષણ સ્વરૂપે છે. ઓલા લક્ષણ શુભાદી નથી, પણ આ લક્ષણ છે. શું? ઉપયોગ લક્ષણમય જાણવા દેખવાના ભાવ એવું જે ઉપયોગ જાણવું દેખવું બસ જ્ઞાતા દ્રષ્ટાપણાના લક્ષણ વાળું એ તત્વ છે. લક્ષણમય પછી લક્ષણ વાળું એમ નથી કીધું. હા પરમાનંદ લક્ષણ સ્વરૂપ है. उपयोग लक्षणमय परमानंद लक्षण स्वरूप. હા હા એટલે મૂળ બે લક્ષણ બતાવશે, જ્ઞાન ને આનંદ. એવો આત્મા છે એ સાંભળ્યું નથી લોકોએ. બહારની વાતો આડે નવરો થતો નથી મારો. અને ઉપદેશકો પણ એવા એને મળ્યા. આમ મળી જશે, આમ મળી જશે, આમ થઈ જાઓ. અહીં તો કે છે ભગવાન આત્मा જેના उपयोग लक्षण में परमानंद लक्षण स्वरूप 100 भावों से उसको आराधो, 100 भावों से उसको आ भाव से हम आराधन करो, ज्ञान ने आनंद ना भाव से अनुसेवन करो, राग थी विकल्प थी नहीं. हाँ हाँ छेल्ली गाथा है ने वही चतुर्गति से दुखों का नाश करने वाला है. જેનું ભવ ભ્રમણ નાશ થઈ જાય એવું આત્માનું આરાધન છે. હા 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 કોઈ દેવને દેવલાને આરાધે છે ને એ દેવ દેવલા બધા રખડનારા છે. તું આ તારો આત્મા છે એને આરાધન એમ કે. હા 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 चतुर्गति के दुखों का नाश करने वाला है. शुद्ध परमात्मा तो व्यवहार लक्षण है, शुद्ध संतोष में रही है. भगवान आत्मा जी शुद्ध परमात्मा से पूछी ये तो व्यवहार लक्षणों શુદ્ધ રૂપ સંતોષ અને શુદ્ધના સંતિ હોય. બહારના કોઈ લક્ષણે જણા એવી ચીજ નથી એમ કે છે. શુદ્ધ ભાવથી જણા એવું એનું સ્વરૂપ નથી. હા 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 इससे भिन्न निज लक्षणमय है. પોતાનું નિજ લક્ષણ જે આનંદ ને જ્ઞાન તેનાથી તે જણાયું છે. और यह परमात्मा प्रकाश नामा अध्यात्म ग्रंथ
यद्यपि दोहे के छंद रूप है, दोहा है, छंद है, प्राकट लक्षण रूप है, परंतु इसमें स्वसमय ज्ञान में मुख्यता है। मूળ तो अंदर स्व संवेदन आत्मा नो आनंद नु वेदन करવું એની મુખ્યતા કે કઈ છે? આ શબ્દોની એની કઈ મુખ્યતા છે नहीं। इसमें स्वनाम પોતાનું સંપ્રત્યક્ષ જ્ઞાનનું જ્ઞાનથી વેદન એની મુખ્યતા છે। છંદ ને અલંકાર આદિની મુખ્યતા નહીં। લો એમાં છંદ આવા બોલ્યા, દેશી આવી એવું બોલે, કંઠ મીઠો હોય આમ, નહોતું ત્યાં રાજકોટમાં ગાતે નહીં, એમ જગ્યમની દીકરી ઉતાનો ઉતારો એમ આપણે જગ્યમ કામદાર એની દીકરી એવો દેશી છે, એવો કંઠ છે હે ગઢડાવાળા જગ્યમ या पूर्णम आती थी एनो उतारा था जाना ये गाता जरूर था कंठ से एनो तो पण ये तो कंठ ने जड़ना से कैसे ये के आत्मा में से आत्मा नु आराधन तो ज्ञान ने आनंद थी थाय छे, बीजा थी थाय यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।